નમસ્કાર આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આખરે લાંબા સમયના સંઘર્ષ બાદ, લાંબા સમયના આંદોલનો બાદ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરો અને સહાયકોના જે વેતન છે તેમાં મોટો વધારો કરવાનો નિર્ણય જાહેર કર્યો છે। તો આજના સૌથી મોટા ખુશખબરમાં આપણે જાણીશું કે દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરો અને સહાયકોના માનદ વેતનમાં વધારો કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે અને સરકાર દ્વારા આ બંને સંવર્ગો એટલે કે કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં કેટલો વધારો જાહેર કરાયો છે, ક્યારથી આ વધારો લાગુ થશે, આ તમામ માહિતી સાથે આજે આપણા વિડીયોમાં ઉપલબ્ધ છીએ। તો આજના વિડીયોમાં આપ અંત સુધી બન્યા રહેશો અને જો આંગણવાડી કર્મચારી બહેનો તમે અમારી ચેનલમાં નવા યુઝર હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો આંગણવાડી કાર્યકરો અને સહાયકો એટલે કે તેડાગરોની આખરે જીત થઈ છે। ઘણા લાંબા સમયથી સરકાર સામે જે કર્મચારીઓ માંગ કરી રહ્યા હતા, જેમાં મુખ્ય માંગ હતી માનદ વેતનમાં વધારો તેમજ રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવા વગેરે જેવી માંગણીઓને લઈ અને આ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો જે છે તે આંદોલન છેડી રહ્યા હતા, ધરણા કાર્યક્રમો કરી રહ્યા હતા। ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોની તરફેણમાં મહત્વનો ચુકાદો આપવામાં આવે છે, મહત્વનો નિર્ણય લેવામાં આવે છે, જેમાં બંને સંવર્ગો એટલે કે કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। તો વાત કરીશું આ રાજ્યના 40,000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગરો બહેનો માટે સારા સમાચાર છે। મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ વિભાગ દ્વારા તૈયાર કરાયેલા પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે અને જે માનદ વેતન છે બંને સંવર્ગો જે કાર્યકર અને તેડાગર બહેનો તેમના માનદ વેતનમાં ₹1,700 એટલે કે 1,600 રૂપિયાનો વધારો કરવામાં આવનાર છે। આ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો ગત 14 નવેમ્બરથી માનદ વેતન વધારા માટે આંદોલન કરી રહ્યા છે અને ધરણા કાર્યક્રમો યોજી રહ્યા છે। વાત કરીશું ઉત્તરાખંડની, તો આ ઉત્તરાખંડના આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરવાને લઈ અને મહત્વના સમાચાર સામે આવ્યા છે, કારણ કે સરકારે ટૂંક સમયમાં તેમના માનદ વેતનમાં વધારો કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહી છે। ઘણા રાજ્યોમાં ઘણા સમયથી વધારાની માંગ કરવામાં આવી રહી છે, જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકારો માનદ વેતનમાં સુધારો કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે। જો આ દરખાસ્ત ડિસેમ્બરમાં લાગુ કરવામાં આવે છે તો આંગણવાડી કાર્યકરો અને સહાયકો તેમજ મિની આંગણવાડી કાર્યકરોને નાણાકીય રાહત મળશે, જેથી તેમની આજીવિકા અને સેવાની ગુણવત્તા બંને પર સકારાત્મક જેની અસર પડશે। આંગણવાડી કાર્યકરોની મુખ્ય માંગણીઓ શું હતી? તો ઉત્તરાખંડના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા 40,000 કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો ગત 14 નવેમ્બરથી માનદ વેતનમાં વધારા માટે આંદોલન કરી રહ્યા હતા। તેમનું કહેવું હતું કે તેમણે કહેવું હતું કે તેમને પણ રાજ્ય સરકારના કર્મચારી તરીકે જાહેર કરવા જોઈએ। જ્યાં સુધી તેમને રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવામાં ના આવે ત્યાં સુધી માનદ વેતન જે હાલમાં કાર્યકર બહેનોને 9,300 રૂપિયા છે તેને વધારીને 24,000 રૂપિયા પ્રતિ માસ કરી દેવું જોઈએ। તદુપરાંત આ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો જે ઉત્તરાખંડ આંગણવાડી કર્મચારી સંઘ છે તેમણે ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના 20 ઓગસ્ટ 2025નો જે ચુકાદો છે, જેમાં કાર્યકર અને તેડાગર બહેનોનું માનદ વેતન 24,800 અને 20,300 રૂપિયા કરવાની વાત છે, તેને ટાંકીને કર્મચારીઓને 24,000 રૂપિયા માનદ વેતન કરવું જોઈએ તેવું કહ્યું હતું। આ ઉપરાંત વિભાગમાં સુપરવાઇઝરની ખાલી જગ્યાઓ આંગણવાડી કાર્યકરોને બઢતી આપીને ભરવી જોઈએ। નિવૃત્ત થયેલા આવા કર્મચારીઓને પેન્શનની સુવિધા પણ મળવી જોઈએ, જ્યારે નિવૃત્તિ સમયે મહિલા કલ્યાણ ભંડોળમાંથી મળતી રકમ ઓછામાં ઓછી 5 લાખ રૂપિયા જેવી હોવી જોઈએ। કામદારોની સમસ્યાઓના નિરાકરણ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે। તો ગત વર્ષે 2024માં આંગણવાડી અને આશા કાર્યકરોની સમસ્યાઓના નિરાકરણ માટે ઉત્તરાખંડ રાજ્ય સરકારના મુખ્ય સચિવ અધિક મુખ્ય સચિવ આનંદ વર્ધનની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી। આ સમિતિએ તેમની વિવિધ માંગણીઓ પર વિચાર કરવાનો હતો, પરંતુ મુખ્ય સચિવ આનંદ વર્ધનના જણાવ્યા મુજબ સમિતિએ ત્યાં સુધીમાં થોડી બેઠકો યોજી હતી। નિવૃત્તિ પર 1 લાખ આપવા સંમત થયા। આંગણવાડી કર્મચારી રાજ્ય સંઘના પ્રમુખ સુશીલા ખત્રીએ જણાવ્યું હતું કે સરકારી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે નિવૃત્તિ પછી 1 લાખ રૂપિયા સુધીની એક સાથે જે કહી શકાય કે રકમ આપવામાં આવશે, જેમાં વાર્ષિક 5% વધારો થશે। સુપરવાઇઝરના પદ માટે પણ ટૂંક સમયમાં અરજીઓ આપવાની અપેક્ષા છે। રાજ્યમાં આંગણવાડી કાર્યકરો અને સહાયકો ખૂબ જ ઓછા માનદ વેતન પર કામ કરી રહ્યા છે, જેમાં 2021માં વધારો કરવામાં આવ્યો હતો અને 4 વર્ષ કરતાં વધારે સમય વીતવા છતાં
આ કર્મચારીઓના માનદ વેતનમાં સરકારે વધારો કર્યો નથી. આ માંગણીઓ માટે આંદોલન ત્યાં સુધી ચાલી રહ્યું શકે છે જ્યાં સુધી સરકાર લેખિત ખાતરી ના આપે અથવા તો એક્ઝિક્યુટિવ ઓર્ડર ના આપે, એટલે કે પરિપત્ર ના કરે. માનદ વેતન વધારવાની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. આંગણવાડી કાર્યકરો તેડાગરોના માનદ વેતનમાં વધારો કરવાની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. એવો અંદાજ છે કે સરકાર આ સુધારાને સામાજિક સુરક્ષા સાથે જોડવાનું વિચારી રહી છે, જેથી ભવિષ્યમાં તેમને આરોગ્ય વીમો, અકસ્માત વીમો અને પ્રસૂતિ લાભ જેવી વધારાની સુવિધાઓનો લાભ પણ મળી શકે. ઘણા વર્ષોથી આંગણવાડી કાર્યકરો ઓછા પગાર સાથે સમુદાયની સેવા કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આ વધારો તેમના માટે આર્થિક પ્રતીક સાબિત થઈ શકે છે. આમ ઉત્તરાખંડના આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે જેઓ 14 નવેમ્બરથી જે છે તે ધરણા કાર્યક્રમો અને આંદોલનો કરી રહ્યા છે, તેમના માનદ વેતનમાં 1600 રૂપિયાનો વધારો કરવાને લઈ અને રાજ્ય સરકાર દ્વારા સંમતિ દર્શાવી છે. આગામી 1-2 દિવસની અંદર મહિલા અને બાળ વિકાસ વિભાગ ઉત્તરાખંડ સરકાર દ્વારા આ બાબતને લઈ અને પરિપત્ર પણ જાહેર કરાશે. આ કર્મચારીઓ કે જેઓ આંદોલન કરી રહ્યા છે તેઓ લેખિતમાં બાંયધરી અથવા તો પરિપત્ર બહાર ના પડે ત્યાં સુધી પોતાનું આંદોલન ચાલુ રાખવા માટે અડગ છે. જોવાનું એ રહેશે કે સરકાર ક્યાં સુધીમાં આ કર્મચારીઓ માટે જે છે તે પરિપત્ર બહાર પાડે છે અને 1 ડિસેમ્બર 2025થી જે છે તે કર્મચારીઓને આ વધેલું જે કહી શકાય કે માનદ વેતન છે તે આપે છે કે નહીં તેને સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.